ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા ફરી એકવાર વિવાદમાં આવ્યા છે। ધારાસભ્ય સામે બીજી વાર ફરિયાદ દાખલ થઈ છે। ચૈતર વસાવા સામે બીજી વાર આક્ષેપ લાગ્યો છે કે તેમણે પોતાના સાથી મિત્રો સાથે હોટલના મેનેજરને માર માર્યો છે, જેને લઈને તેમની વિરુદ્ધ વધુ એકવાર રાયોટિંગનો ગુનો નોંધાયો છે। અને મહત્વનું છે કે હાલ ચૈતર વસાવા અગાઉના ગુના હેઠળ શરતી જામીન પર બહાર છે, ત્યારે વધુ એક ફરિયાદ દાખલ થતા તેમની મુશ્કેલી વધી શકે છે। આવો જોઈએ શું છે સમગ્ર મામલો। તો બનાવની વિગતો જોઈએ તો 2 દિવસ અગાઉ રાજપીપળા ખાતે જિલ્લા પોલીસ અધિક્ષકની કચેરી ખાતે ડેડિયાપાડાના ધારાસભ્ય તથા તેમના માણસો ઘરે આવી માર માર્યાની ફરિયાદ હોટલના મેનેજર તરફથી કરવામાં આવી હતી। અને હોટલના મેનેજર શાંતિલાલ વસાવા અને તેમના પરિવાર પર ધારાસભ્ય સહિત 7 જણાએ માર માર્યો હોવાની રજૂઆત કરવામાં આવી છે। હોટલના મેનેજર શાંતિલાલ વસાવાના જણાવ્યા અનુસાર તે પોતે હોટલ પાર્ક નિગટના મેનેજર છે ને જેમના લોકસભાની ચૂંટણી દરમિયાન ધારાસભ્ય ચૈતર વસાવા તથા તેમના ચૂંટણી પ્રચાર દરમિયાન તેમના પાર્ટી ના નેતાઓ તથા કાર્યકર્તાઓ હોટલમાં જમવા આવતા હતા, ત્યારે ધારાસભ્યની અને લોકસભાની ચૂંટણી વખતનું હોટલનું જમવાનું બિલ બાકી હતું। તે બાબતે તેઓ ચૈતરભાઈને ફોન કરતા હતા, પણ તેઓ મારો ફોન ઉપાડતા નહોતા, જેમાં હોટલના માલિકે રૂપિયા મેનેજર પગારમાંથી કાપ્યા હતા। અને જેને લઈ તેમણે ચૈતર વસાવાને ફોન કરી જણાવ્યું હતું કે મારી મહેનતના 1,28,000 જેટલા રૂપિયા છે તે મને ચૂકતે કરી આપો। અને આ ફોન કર્યા બાદ ધારાસભ્ય પોતાની સાથે ટોળું લઈને આવીને માર માર્યો હોવાનો આક્ષેપો લગાડવામાં આવી રહ્યા છે। અને આ મામલે ડેડિયાપાડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવવામાં આવી છે। આ મામલે પ્રતિક્રિયાઓ સામે આવી છે, ચૈતર વસાવા સહિતની પ્રતિક્રિયાઓ સામે આવી છે। શું છે જાણીએ પહેલા। શાંતિલાલભાઈ દેબાભાઈ વસાવા છે, રહેવાનું સામરપાડા થપાવી ડેડિયાપાડા તાલુકો। અને હું ઘણા સમયથી આમ આદમી પાર્ટી કાર્યકર સક્રિય કાર્યકર તરીકે કામ કરેલું છે। હું નિંગટ ગામની શિવમ પાર્ક હોટલની અંદર મેનેજમેન્ટ તરીકે હું કામ કરતો હતો। તે લોકસભાની ચૂંટણી દરમિયાન આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકરો ત્યાં જમવા આવતા હતા અને એમનું બિલ મારે ચૈતરભાઈ પર લેવાનું હતું। મને એમણે થોડાક પૈસા આપ્યા છે અને બાકીની રકમ એ મને ગોળ ગોળ ફેરવ્યા કરે છે કે મેં માધુને આપી દીધી છે, માધુ કે જીતુને કેવું પડશે, જીતુ કે પછી સાહેબને વાત કરો તો હું આપી દઉં। એવી રીતે મને 3-4 મહિનાથી એ લોકો ગોળ ગોળ ફેરવ્યા કરે છે, એકબીજાને ખોવાઈપા કરે છે। અને ફોન કરું તો બિલની વાત આવે છે તો કાપી નાખે છે। તો સ્વાભાવિક જ છે કે માણસના મગજની અંદર ગુસ્સો હોય। મારો ફોન કાપી નાખવાથી મેં અજાણ્યા નંબર પરથી કોલ કર્યો અને એમને જ્યારે રિસીવ કર્યો તો મારા મગજની અંદર પહેલેથી ગુસ્સો હતો। મારા મહેનતના પૈસા હું માગું છું અને એ લોકો મને ગોળ ગોળ ફેરવે છે, એટલે મેં જેવો ફોન એમણે રિસીવ કર્યો ત્યારે મને સ્વાભાવિક મારા મગજમાં ગુસ્સો હતો, એટલે મેં ગાળો બોલીને પછી એમની સાથે વાત કરી અને બધું મારી વિગત જણાવી કે મેં તમારી સાથે આટલા સમયથી મહેનત કરું છું, આગળ પાછળ તમારા કાર્યકર તરીકે કામ કરું છું અને તમે મને જ પરેશાન કર્યા। તો સાહેબ આવી વાત કરતા એ કહે કે તમારું બિલ પતી ગયેલું છે, હવે મારે કંઈ આપવાનું થતું નથી। આવી રીતે વાત કરી એટલે વધારે ઉશ્કેરી ને પછી મેં વાત કરી કે તમારું બિલ બાકી છે। અને ચૂંટણી દરમિયાન મેં વાગરા ભરૂચની અંદર પ્રચાર માટે જતો તો 2 મહિના સતત મેં એ બાજુ કામ કર્યું છે। અને મારા જે હોટલ માલિકો હતા તે હોટલ માલિકો કે ચૂંટણી પ્રચારમાં જ ફરવું હોય તો પછી તમે નોકરી છોડી દો, એટલે એમણે મને 21 જૂને મને છૂટો કર્યો। અને એ દરમિયાન મેં એમને કીધું કે તમારા લીધે મારી નોકરી પણ છૂટી ગઈ છે, આજે મારું ઘર પરિવાર ચલાવવા પણ તકલીફ પડી છે, સાહેબ આટલું તો સમજો। આવી બધી રિક્વેસ્ટ કર્યા પછી પણ એ ફોન વારંવાર કાપી નાખતા। અને હું તારીખ 16ના રોજ એમને અજાણ્યા નંબર પરથી ફોન કર્યો એટલે મેં બધી વિગતો ગુસ્સામાં ગાળ બોલીને વાત કરી, એટલે એ લોકો ઉશ્કેરાઈ જઈને 10 થી 15 ગાડીઓ લઈને મારા ઘરે આવ્યા। સૌથી પહેલા તો એમણે મને એમ કીધું કે કેમ ગાળ બોલે છે। મેં કીધું સાહેબ મારો બિલ પૂરતો આપી દેતા તો મારે ગાળ બોલવાનો પ્રશ્ન જ નહોતો। તો એવી રીતે પછી મેં બોલ્યો એટલે એણે મને સીધું ધીકા પાટુથી મારવા અને પછી એના પછી એમની સાથે જે આવેલા એ લોકોને કીધું કે મારો એમ કીધું, એટલે 20-25 જણા હતા એ બધા મારા પર તૂટી પડ્યા અને હુમલો કરી દીધો। હું બેભાન હાલતમાં નીચે પડી ગયો અને એ લોકો ધીકા પાટુથી મને મારતા રહ્યા। તે દરમિયાન મારા ઘરના છોકરા
મારો છોકરો તુષાર કુમાર શાંતિલાલ અને મારી છોકરી સપનાબેન શાંતિલાલભાઈ અને મારી ધર્મપત્ની હેમલતાબેન એ લોકો ત્યાં હાજર હતા. એ લોકો કે ચૈતરભાઈ, અમે તો યાર ગરીબ માણસો મહેનતના પૈસા માંગીએ છીએ, તમે ઘરે આવીને આવી રીતે ના મારો, તો બિલ આપી દો તો અમે તમારી સાથે મગજમારી નથી કરવાના. તો મારા ઘરનાને પણ એમ કહે છે કે બિલ નહીં આપવું થાય તે કરી લીધું, એવી રીતે વાત કરતા હતા. અને 10-15 મિનિટ પછી એ મારી પછી એ બધા ગાડીઓમાં બેસીને રવાના. સેઠે મોકલેલા છે શિવમ પાર્ક હોટલનું તમારા નેતાઓ જમી ગયા છે, એના 50,000નું બિલ બાકી છે. તે જ દિવસે વિક્રમભાઈ જે મારી ઓફિસે રહી છે એમના હસ્તે એમને 30,000 રૂપિયા હું રોકડા આપી દઉં છું. બીજા જે 20,000 બાકી બોલે છે તે મારા પીએ માધવભાઈના એકાઉન્ટમાંથી એમને ફોન પે કરીને એમની છોકરીના એકાઉન્ટમાં હું ટ્રાન્સફર કરીને 7 ઓગસ્ટના રોજ આપીને પૂરું કરું છું. છતાં 16/9/2024ના સોમવારના રોજ શાંતિલાલભાઈનો રાત્રે પીધેલી હાલતમાં ફોન આવે છે, મા બેનની ગાળો બોલે છે અને તમારા પર અમારા 1,28,720 રૂપિયા નીકળે છે એવી વાતો એ જયારે કરે છે ત્યારે એમને મેં કેમ છું, તમે ફોન મૂકો, તમારા માલિક સાથે હું વાત કરી લેમ છું. છતાંય એમના માલિકને હું પૂછું છું તો સંજયભાઈ એવું કહે છે કે 1 પણ રૂપિયો અમારો તમારી પાસે લેવાનો થતો નથી, જે તે બિલ હતું જે તે સમયે પૂરું થઈ ગયું. છતાં શાંતિલાલભાઈના બીજા 7 થી 8 ફોન આવે છે. અડધા કલાક સુધી આ રામાયણ એની ચાલે છે અને મા બેનની ગાળોથી જે વાત કરે છે. ત્યારે અમે પણ ફરિયાદ આપી છે અને શાંતિલાલભાઈએ પણ ફરિયાદ આપી છે. સામસામે ફરિયાદ છે, સામસામે કાયદેસરની કાર્યવાહી થવાની છે અને અમે ધારાસભ્ય લોકોના આશીર્વાદથી બન્યા છે. રાત દિવસ લોકો માટે કામ કરીએ છીએ, દોડીએ છીએ. એક ફળાવ ઝાડ છે એટલે કોઈ પણ વ્યક્તિ પથ્થર મારે એ વાંધો નથી, પણ આવા લેભાગુ તત્વ અમને બ્લેકમેલિંગ કરે. વસાવા શિવમ પાર્ક હોટલનો સંચાલક છું. 1-2 દિવસ પહેલા વિડીયો વાયરલેસ થયો હતો કે શિવમ હોટલના પૈસા બાકી છે એમ કરીને કંઈક બનાવ બનેલો. એનું સંદર્ભમાં હું ખુલાસો આપું છું કે હું ઇલેક્શન દરમિયાન લોકસભાની અંદર આપના કાર્યકર ત્યાં આવીને જમી જતા હતા, તો એનું જે કંઈ બિલ હતું 50,000ની આસપાસનું, તે જે તે ટાઈમમાં સમયસર આપી દીધેલું છે. પણ પેલો વિડીયો વાયરલેસ થયો છે તેમાં આ બાબતની વાત થયેલી છે તે અમારા એના હાથે કંઈ નિસ્બત નથી. કદાચ એ પોતાનો અંગત પૈસા હોય અને એમને કંઈક બનાવીને કીધું હોય એ અમને ખબર નથી. બાકી અમારે એમના સાથે કંઈ લેવા દેવા નથી અને અમારું ચૂકવણું અમને મળી ગયેલું છે. આપણે કેટલું બિલ ચૂકવવાનું હતું? બિલ અમારે 50,000ની આસપાસ આપવાનું હતું. હા. અને તમારા કારીગર શાંતિલાલભાઈએ માંગણી કેટલી કરી છે? એમને બિલ એકચ્યુઅલી જે 50ની આસપાસ હતું પણ એમણે 1,28,700 રૂપિયાની જેવી વાત કરી છે અને એના ખુલાસા પેટે અમારી પાસે બિલ બુકો ઓલરેડી છે જ, એટલે એટલું બધું બિલ નથી. તો 1,28,000ની જે માંગણી કરી છે એ હકીકત સત્ય છે કે ખોટી છે? ના ના, એ એકદમ ખોટી છે. એમની કઈ જરૂરિયાત હોય ને એમને કઈ બનાવ્યું હોય એ બની શકે, બાકી એટલું બધું બિલ નથી. એ બિલ બુક અમારી પાસે ઓલરેડી છે જ. ઓકે. તમારા હોટલનું જે કઈ ચૂકવણું હતું એ પૂરું થઈ ગયું છે. ઓકે. ક્યારે થયેલું? એ ભાઈ અમારે ત્યાં કામે હતા એ દરમિયાન એમને ઉપાડ પેટે આમ તેમ ઘણા પૈસા અમે આપેલા અને વચ્ચેના ઇલેક્શન મતલબ કે આ બાબત બનાવ બન્યો છે એની પહેલા એનું આ મામલે હવે ચૈતર વસાવા અને હોટલ મેનેજર શાંતિલાલ એકબીજા પર આક્ષેપ પ્રતિ આક્ષેપ કરી રહ્યા છે. ત્યારે ધારાસભ્યનું આ મામલે નિવેદન સામે આવ્યું છે કે આ મને બદનામ કરવાનું ષડયંત્ર છે અને ધારાસભ્ય ચૈતર વસાવાએ આક્ષેપોને નકાર્યા છે. મારી વિરુદ્ધ મને બદનામ કરવાનું ષડયંત્ર છે અને મને મારવામાં આવ્યો છે તે પાયાવિહોણી વાત છે. હવે આ મામલે ફરિયાદી કોણ સાચું છે તે પોલીસ તપાસમાં જ ખબર પડશે. ધારાસભ્યની મુશ્કેલી વધી શકે છે. જણાવી દઈએ કે અગાઉ વનકર્મીને મારવાના ગુનામાં શરતી જામીન પર છૂટ્યા છે ને ત્યારે હાલ ધારાસભ્ય ચૈતર વસાવા ફરી કાયદાના ગુનામાં સંપડાયા છે. જો ધારાસભ્ય ચૈતર વસાવાની મારામારી પોલીસ તપાસમાં ગુનાહિત કૃત્ય બહાર આવ્યું તો આગળના શરતી જામીન રદ પણ થઈ શકે છે અને ધારાસભ્યની મુશ્કેલીમાં વધારો પણ થઈ શકે છે. આ મામલે તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. તો અત્યારે આ વિડીયોમાં બસ એટલું જ. આવા જ વધુ સમાચાર માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.